હેલો, કેમ છો મારા વાલા 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 બાળકો? ધોરણ 12 સાયન્સ તમારું મારું અને આપણું બધાનું ફિઝિક્સ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ભૌતિક વિજ્ઞાન નાન તરફ જઈ રહ્યા છે. એમાંનું નાનું સરખું સરસ મજાનું ચેપ્ટર નંબર 11 ચાલી રહ્યું છે. એનો પણ હવે અંત આવી રહ્યો છે, કારણ કે નાનું સરખું ચેપ્ટર છે, કશું જ લાંબુ છે નહીં અંદર. તો આજે આપણે સમજાવવા જઈ રહ્યા છીએ પ્રકાશનું કણ સ્વરૂપ, જેને નામ આપ્યું છે વાલા મિત્રો ફોટોન. ફોટોન એ ઉર્જા ધરાવતું દળવિહીન કણ છે એવું સૌપ્રથમ કહેનાર હતા આઇન્સ્ટાઈન, રાઈટ? એમના જણાવ્યા અનુસાર ફોટોનની પાસે જે ઉર્જા છે, ફોટોનની જે ઉર્જા છે E = h nu અથવા તો hc/λ જેટલી છે. બહુ બધા પ્રશ્નો આના ઉપરથી અત્યાર સુધીમાં પૂછાઈ ચૂક્યા. આ થયું માત્ર એક જ ફોટોનનું. એટલે ફોટોન એટલે દળ વગરનું ઉર્જા ધરાવતું કણ, એને ઉર્જાનો જથ્થો ક્વોન્ટમ ફોટોન કહેવામાં આવે છે. આટલી ઉર્જા એની પાસે હોય. આ ફોટોનની પાસે વેગમાન પણ છે. ઉર્જાનું બીજું સૂત્ર તમને ખબર છે, E = p × c. આ p નો મતલબ વેગમાન અને આ c નો મતલબ પ્રકાશનો વેગ. આ બંનેને કમ્પેર કરીએ તો pc = h nu થાય. આના ઉપરથી ફોટોનનું વેગમાન જેને કહી શકાય p = h nu / c થાય. અને તમે કેમેસ્ટ્રીમાં શીખ્યા છો એ પ્રમાણે it is equal to hc/nu, તો એને આવું પણ લખાય p = h/λ. આપણે આ ચેપ્ટરમાં આગળ પણ આવશે તે વખતે પાછું આ સમજાવીશ તમને. ડોન્ટ વરી અબાઉટ ઇટ. આવું સૌપ્રથમ આઇન્સ્ટાઈને બધું સમજાવ્યું કે પ્રકાશની પાસે, વિકિરણની પાસે કણ સ્વરૂપ પણ છે, અને એના થકી જ આપણે ફોટોઇલેક્ટ્રિક ઘટના સમજાવી શક્યા. ફોટોઇલેક્ટ્રિક ઘટના સમજાવવા માટે વેવ નેચર, તરંગ સ્વભાવ જરૂરી નથી. જે જરૂરી છે તે કયો સ્વભાવ? કણ સ્વભાવ જરૂરી છે. પ્રકાશનો અથવા રેડિયેશનનો કણ સ્વભાવ જરૂરી છે, રાઈટ? ચાલો બીજી વાત કરીએ. આઇન્સ્ટાઈનની આ બધી બાબતોને ખોટી પાડવા માટેના પ્રયોગો પણ મિલિકન કરતા હતા, પણ અંતે તો મિલિકને એવું જ સાબિત કર્યું, આઇન્સ્ટાઈન વોઝ રાઈટ. આઇન્સ્ટાઈન જ સાચા હતા. ભલે એમણે સાબિત કર્યું, પણ એના બિટવીનમાં એમણે ઘણું બધું શોધી નાખ્યું હતું, અને એના માટે મિલિકનને પણ નોબેલ પ્રાઇઝ મળી ગયો હતો, રાઈટ? તમે જુઓ કે કોઈક વ્યક્તિ સાચો ખોટો છે એવું સાબિત કરવામાં વૈજ્ઞાનિકો નવી શોધ કરી નાખે છે, અને આપણે ઝઘડી કરી નાખીએ છીએ, હું સાચો તું સાચો, આમ ને તેમ ને આવું તેવું. ત્યાં વૈજ્ઞાનિકો મારામારી નથી કરતા, વિચારોની મારામારી નથી કરતા, મારું રિઝલ્ટ સાચું એવું નહીં. ત્યાં એ લોકો પ્રૂફ સાથે રજૂ કરે છે કે તમે સાચા છો, પણ હું આ વસ્તુ બીજી રીતે પણ બતાવી શકું છું. તમે સાચા છો એવું નક્કી જ છે, રાઈટ? વાલા બચ્ચાઓ, લાઈફમાં પણ આ બધી વસ્તુઓ લાગુ પડે છે. જડસા જડસી બધા એ જ એની પાછળ, રાઈટ? ઘણા બધા ઝઘડી થઈ જાય, હે ને? કઈ નહીં, આપણે સાયન્સના માણસો છે, આ બધાથી દૂર છીએ, રાઈટ ને? ઓકે બચ્ચા માટે નવી વાત છે, 2 માર્ક્સમાં કમ્પલસરી ઘણી બધી વખત પૂછાયેલી છે કે ફોટોનનું લાક્ષણિકતાનું સ્વરૂપ સમજાવવાનું. એટલે ફોટોનની લાક્ષણિકતા. તો નંબર 1, ફોટોન એ દ્રવ્ય કણની જેમ બીજા કણની સાથે આંતરક્રિયા કરે છે, અથવા આંતરક્રિયા કરતા હોય ત્યારે દ્રવ્ય કણની જેમ વર્તે છે. પહેલી લાક્ષણિકતા. ફોટોન એ જ્યારે આંતરક્રિયા કરે ત્યારે દ્રવ્ય કણની જેમ આંતરક્રિયા કરે છે તેમ કહી શકાય છે, રાઈટ? ક્લિયર? બીજી વાત, ફોટોનની પાસે ઉર્જા કેટલી છે? તો k = h nu. ફોટોનનું વેગમાન કેટલું છે? તો કે p = h nu / c. બીજી લાક્ષણિકતા. ત્રીજી લાક્ષણિકતા, એક ફોટોનની ઉર્જા h nu અથવા hc/λ હોય, અને એમાં પણ જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય, આવૃત્તિ ને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્તમાં છે, તો આ વધારેતા ઓછી કહેવાય. તો આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે, અથવા તરંગ લંબાઈ એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતા ઓછી. આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિથી વધારે અને તરંગ લંબાઈ એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈથી ઓછી હોય ત્યારે શું થાય બચ્ચા પાર્ટી? તો તે વખતે એવું કહી શકાય કે સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકશે. સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકશે
અને આ ઇલેક્ટ્રોનનું જ્યારે ઉત્સર્જન થાય તો એક ફોટોન તો એક ઇલેક્ટ્રોન, આવા n ફોટોન આપાત થાય તો n ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, પણ બધા ફોટોનની ઉર્જા સમાન છે તો નીકળતા બધા ઇલેક્ટ્રોનની ઉર્જા પણ સમાન છે. જો આપાત ફોટોનની ઉર્જા વધે તો નીકળતા ઇલેક્ટ્રોનની પણ ઉર્જા વધે, પણ ફોટોન વધારે સંખ્યામાં આપાત થાય તો એની તીવ્રતામાં વધારો થાય. પેલું મારું લખાવેલું વાક્ય જો તમને મોડે થઈ ગયું છે અત્યાર સુધીમાં તો કોઈ ચિંતા કરવાની કોઈ જ આવશ્યકતા નથી મારા વાલા. કરેક્ટ? ઓકે, તો બચ્ચા પાર્ટી આ વાત તમને સમજાઈ ગઈ હોય તો એની નેક્સ્ટ લાક્ષણિકતા નંબર 4 પર જઈએ. લાક્ષણિકતા ચોથી છે, એની અંદર શું કહેવા માંગીએ છીએ? તો ચોથી લાક્ષણિકતાની અંદર આપણે એવું કહેવા માંગીએ છીએ મારા વાલા બચ્ચા, ફોટોનની પાસે વિદ્યુત ભાર નથી. જો ફોટોનની પાસે વિદ્યુત ભાર નથી તો તે સામાન્ય કણની જેમ વર્તે છે અને એ વિદ્યુત ક્ષેત્રમાંથી દાખલ થાય તો કોઈ પણ બાજુએ વિચલન પામતા નથી. ફોટોન પાસે વિદ્યુત ભાર નથી, વિદ્યુત ભાર વિહીન છે, તેથી જ્યારે વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારે તેનું વિચલન થતું નથી. છેલ્લી લાક્ષણિકતા, ફોટોન બીજા કણ સાથે આંતરક્રિયા કરે ત્યારે તેમાં ઉર્જા સંરક્ષણ, વેગમાનનું સંરક્ષણ, આવા તમામ નિયમોનું પાલન પણ થાય છે. આગળની સંદર્ભની એક આ લાક્ષણિકતા અહીંયા પૂરી થઈ ગઈ. આગળના સંદર્ભની એક વાત મારે તમને કહેવાની હતી કે ફોટોન પાસે કણ સ્વરૂપ છે એની બે ઘટના છે. નંબર 1 ફોટોઇલેક્ટ્રિક અસર અને નંબર 2 કોમ્પટન અસર. વિકિરણ આમ જાય છે, ઇલેક્ટ્રોન આમ પસાર થાય તો આ વિકિરણનું સ્કેટરિંગ થાય છે. સ્કેટરિંગ થાય છે એવી ઘટના કોમ્પટન નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી. તો આ થઈ ફોટોનની લાક્ષણિકતા. ક્લિયર થઈ? 2 માર્ક્સમાં છે. બહુ જ અગત્યના પ્રશ્નની આપણે આની વાત કરી. 2 માર્ક્સમાં ઘણી બધી શક્યતાઓ પૂછાઈ શકે. ઓકે, બસ તો થોડા ઘણા ઉદાહરણના સંદર્ભમાં પહોંચ્યા છીએ તો આપણે એની ચર્ચા મસ્ત રીતે કરી લઈએ. વાલા ભૂલકાઓ, 11.1 નંબરનું ઉદાહરણ. લેસર વડે 6 × 10⁻14 આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. આવૃત્તિ nu is equal to 6 × 10⁻14 હર્ટ્ઝ ની આવૃત્તિનો પ્રકાશ ઉત્પન્ન થાય છે. એકરંગી પ્રકાશ, મોનોક્રોમેટિક લાઇટ ઇંગ્લિશમાં કહેવાય. ઉત્સર્જાયેલ પાવરની વાત કરું તો P, ઓકે, કેપિટલ P લખવું પડશે મને. ઉત્સર્જાયેલ પાવર P is equal to 2 × 10⁻³ વોટ. રાઈટ છે. પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી હશે? B. ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? વાલા બચ્ચાઓ, દરેક ફોટોનની ઉર્જા પહેલું શોધીએ છીએ ને, તો લખીએ દરેક ફોટોનની ઉર્જા E is equal to hν. રાઈટ? ઓકે, બહુ સરસ. h ની વેલ્યુ 6.63 10⁻34. ન્યુ આવૃત્તિ આપેલી છે 6 × 10⁻14 હર્ટ્ઝ. 6 × 10⁻14 હર્ટ્ઝ. બચ્ચા પાર્ટી આન્સર તમને આવશે જૂલમાં. રાઈટ? Therefore this E is equal to ana divided by 1.6 10⁻19. આન્સર થઈ શકશે EV માં, અને EV ને કહેવાય ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, બી માં શું શોધવાનું પૂછ્યું છે મારા વાલા? તો બી માં ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાશે? તો આપણે એવું કહી શકીએ કે ઉદ્ગમમાંથી સરેરાશ દર સેકન્ડે સરેરાશ n ફોટોનનું ઉત્સર્જન થાય તો પાવર P is equal to n into E. So therefore this n is equal to P upon E. वाला बच्चों पार्टी n is equal to P, तो पावर 2 into 10⁻³ અને E ની વેલ્યુ અહીંયા જે આવે તે તમારે અહીંયા પુટ અપ કરવાની. અને એનો આન્સર આવશે ખાલી જગ્યા ફોટોન્સ પ્રતિ સેકન્ડ. બોલો, કોઈ તકલીફ નહીં? ધેટ્સ ઇટ. સમજાઈ ગઈ મારી વાત? બહુ સરળ, બહુ સહેલું, હે ને? વાલા બચ્ચા પાર્ટી, કોઈ જ મુશ્કેલી પડવી જોઈએ નહીં.
સહેલામાં સહેલા સરળમાં સરળ દાખલા કરેક્ટ આ ચેપ્ટરમાં મળશે. બચ્ચા માટે સેકન્ડ ક્વેશ્ચન અમારો 11.2 નંબરનો દાખલો પેજ નંબર 396 પર જુઓ. 400 પેજ થવા આયા આપણા હેને. મારી તમારી ફિઝિક્સની જર્ની આપણને 400 પેજ સુધી લઈ આવી. ક્યાં પહોંચી ગયા ખબર પણ ના પડી હેને. ઓકે, સીઝિયમનું કાર્યવિધેય એટલે વર્ક ફંક્શન રાઈટ. તો શબ્દ લખું છું અહીંયા કાર્યવિધેય. એનો અંગ્રેજી વર્ડ વર્ક ફંક્શન. કેટલું છે મારા વાલા બચ્ચુઓ? તો વર્ક ફંક્શન ને હું 50 કહું તો એ છે 2.14. that is equal to 2.14 eV ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઓકે, પહેલું સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો અને બી. ઓકે, પહેલા તો થ્રેશોલ્ડ આવૃત્તિ શોધી નાખી. ખબર પડવી જોઈએ થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું. તો જે મિનિમમ લઘુત્તમ આવૃત્તિ વાળું વિકિરણ આપાત થાય તો એ ફોટો સેન્સિટિવ સરફેસમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે એવી આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. એનાથી વધારે આવૃત્તિ હોય તો વાંધો નહીં, પણ એનાથી ઓછી આવૃત્તિ નહીં ચાલે. હવે આ શબ્દ હું બોલી ગયો, અહીંયા ઓલરેડી લખેલા છે તો એ તમારે લખવા પડશે, બકાયદા લખવા પડશે જો તમને ગુજરાત બોર્ડમાં માર્ક્સ જોઈએ છે તો. પણ તમે થોડીક આળસના કારણે 3 માર્ક્સના દાખલામાંથી 1.5 માર્ક્સ એમ જ ગુમાવી દો છો. બુકમાં લખ્યું છે જો સ્પષ્ટ, કટ ઓફ કે થ્રેશોલ્ડ આવૃત્તિ માટે આપાત વિકિરણની ઉર્જા h નું કાર્યવિધેય 50 જેટલી થવી જોઈએ. ધેટ્સ ઇટ. આટલું લખવામાં શું જશે આપણું? સમજાય છે? તો આવી રીતે તમારે માર્ક્સ ગુમાવવા એના કરતા આ લખીને માર્ક્સ મેળવો એવું કહી રહ્યો છું રાઈટ. તો અહીંયા હું ફર્સ્ટ જ્યારે વાત સમજાવું છું ત્યારની વાત કરું છું. તો અહીંયા લખી શકો વર્ક ફંક્શન કાર્યવિધેય 50 is equal to ev not 0 રાઈટ. ઓકે, ev not 0 લખવું એના કરતા h nu not. મારું સૂત્ર મારે સુધારવું પડશે. h nu not. તો આના ઉપરથી nu not that is equal to phi naught upon h. હવે આ phi naught નો મતલબ શું થાય? તો કે 2.14 6.63 10 to the power -34. હવે તો કે આ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. ના ચાલે, નહીં ચાલે. 2.14 1.6 10 to the power -19 divided by 6.63 10 to the power -34. તમારો આન્સર ન્યુ છે ને આવૃત્તિ હર્ટ્ઝમાં આવશે બચ્ચા. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે કરેક્ટ. ચાલો બીજો જવાબ શેમાંથી મેળવવાનો છે? તો શું છે? 0.6 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. 0.6 વોલ્ટ ના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા, તો બીમાં આપણને આપેલું છે stopping potential V naught that is equal to 0.6 volt. 0.6 volt right. stopping potential દ્વારા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. કરેક્ટ. ઓકે, હવે આપણી પાસે સ્ટોપિંગ પોટેન્શિયલ નો મતલબ ખબર હોવી જોઈએ. કલેક્ટરને આપેલું એવું પ્રતિપ્રવેગિત વિભવ, પ્રતિપ્રવેગિત વિદ્યુત સ્થિતિમાન વિભવ કે જેના વડે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનમાંનો એક પણ ઇલેક્ટ્રોન સપાટી પર ન પહોંચી શકે એને કહી શકાય. કરેક્ટ. તો હવે એનું સૂત્ર છે આપણી પાસે 1/2 mv² maximum that is equal to h nu minus phi naught. કરેક્ટ. બીજી વાત, પરંતુ આ તો મહત્તમ ગતિ ઉર્જા થઈ 1/2 mv² maximum that is equal to ev naught તથા તરંગ લંબાઈ શોધવી છે nu is equal to c upon lambda મુકતા. તો હવે આ સૂત્રની અંદર હું લખી શકીશ ev naught is equal to hc upon lambda minus phi naught. મારે લેમ્બડા શોધવાના છે એટલે આને લઈ જઉં ડાબી બાજુ. so ev naught plus phi naught that is equal to hc upon lambda. Therefore, this lambda is equal to ev naught plus phi naught upon
મને જોઈએ છે લેમ્બડા આમ તો અહીંયા આવશે hc upon ev naught plus phi naught કરેક્ટ તો અહીંયા h ની વેલ્યુ હું તમને શું કહું તો કે h is equal to ઓકે ચાલો ફરીથી આપણે કિંમત મૂકીને ગણતરી કરીએ therefore this lambda is equal to h 6.63 10 to the power minus 34 c ની વેલ્યુ 3 into 10 raised to 8 divided by ev naught work function વાલા મિત્રો 2.14 plus phi naught આ વર્ક ફંક્શન જ છે ભાઈ ev naught સ્ટોપિંગ પોટેન્શિયલ અલગ કન્વર્ઝન કરવું પડશે ને તો આ 0.6 તો હવે ધ્યાન રાખજો ev naught it is equal to 0.6 ev આ વોલ્ટ છે એની આગળ e મૂકી દીધો તો ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયા ફરીથી આની આગળ e મૂક્યો એવો આની આગળ e મૂકી દીધો રાઈટ ખબર પડી ને તો phi naught અહીંયા આવશે 0.6 અને phi naught આ છે 2.14 lambda is equal to આ 0.6 અહીંયા મૂકવાના છે તો 2.74 6.63 10 raised to minus 34 3 into 10 raised to 8 so therefore your answer is in meter it is in nanometer right nanometer માં કન્વર્ટ કરવાનો રહેશે કરેક્ટ કોઈ તકલીફ રાઈટ જોઈ લો સરસ મજાનું એકદમ સરસ રીતે કામ થઈ ગયું તમારું ઓકે રાઈટ ગુડ બચ્ચાવાડી ત્રીજું ઉદાહરણ પેજ નંબર છે 397 પ્રશ્નમાં એવું છે કે દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગ લંબાઈ 390 નેનોમીટર પીળા લીલા પ્રકાશ માટે લગભગ 550 નેનોમીટર સરેરાશ તરંગ લંબાઈ લાલ રંગ માટે લગભગ 760 નેનોમીટર છે દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં એક જાંબલી છેડે બીજું પીળા લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ આગળ અને ત્રીજું લાલ છેડે ફોટોનની ઊર્જા ev0 ev માં કેટલી હશે ev એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં h આપેલા છે અને 1 ev નું કન્વર્ઝન આપેલું છે પહેલો ભાગ છે કમ્પ્લીટ કરી લઈએ સો નંબર 1 પહેલું રાઈટ ઊર્જા શોધવાની છે તો E is equal to h nu મને આવૃત્તિ નથી આપી મને તરંગ લંબાઈ આપી છે એટલે હું શું લખીશ અહીંયા પહેલા લખું ફોટોનની ઊર્જા ફોટોનની ઊર્જા તો E is equal to h nu it is equal to hc upon lambda 6.63 10 to the power minus 34 c 3 into 10 raised to 8 divided by lambda તો આ લેમ્બડા કેટલા છે આપણી પાસે તો કે સર એ તો અલગ અલગ છે તો દરેક વખતે સમીકરણ 1 નો આપણે યુઝ કરીશું કરેક્ટ ઓકે તો હવે નંબર 1 પહેલું શું છે આ નંબર 1 ની અંદર જાંબલી રંગ માટે અહીંયા લખો જાંબલી રંગ માટે રાઈટ તો લેમ્બડા 1 કેટલા મને આપેલા છે જોઈ લો ને ભાઈ જરા 500 નહીં 390 નેનોમીટર 390 નેનોમીટર 390 10 ની -9 ઘાત મીટર રાઈટ so therefore this E is equal to અહીંયા જ કિંમત મૂકવાની બીજું કશું જ નહીં 6.63 minus 34 3 10 raised to 8 divided by lambda 390 10 raised to minus 9 બચ્ચા પાર્ટી આ જવાબ છે ને તમને જૂલમાં મળશે એ જૂલમાં આન્સર મળે એને તમારે 1.6 10 raised to minus 19 વડે ભાગી નાખવાનો તો આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે રાઈટ નંબર 2 હાલો ચાલો બીજો પ્રશ્ન શું છે પીળા લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ તો અહીંયા લખીએ પીળા લીલા રંગ માટે લેમ્બડા 2 હવે હું કન્વર્ઝન ડાયરેક્ટ લખી નાખીશ હો ભાઈ 550 નેનો 10 ની -9 ઘાત મીટર so therefore this E is equal to 6.63 10 raised to minus 34 3 into 10 raised to 8 upon 550 minus 9 atla joule is equal to 1.6 minus 19
આટલા eV ઇલેક્ટ્રોન વોલ્ટ. નાઉ માય ડિયર બચ્ચા પાર્ટી થર્ડ. સો થર્ડ માં શું છે? તો થર્ડ માં લાલ છે. લાલ એટલે રેડ. લાલ રંગ માટે લેમ્બડા 3 ઇઝ ઇક્વલ ટુ શું છે ભાઈ? તો લેમ્બડા 3 ઇઝ ઇક્વલ ટુ છે 760 760 10 to the power -9 મીટર. તો એના માટે લખી શકાશે અગેન વાલા બચ્ચાઓ તમારે તો E1 E2 E3 અરે ચિંતા જ નહીં કરવાની. 6.63 -34 3 into 10 raised to 8 760 -9 આ જૂલમાં. અગેન આના પછી 1.6 10 raised to -19 જવાબ થઈ ગયો EV માં. ઓકે, હવે આ EV નું કન્વર્ઝન હું તમને લખી આપું છું. અહીંયા છે 3.19, એના પછી છે 2.26, એના પછી છે 1.64. રાઈટ, આવું કન્વર્ઝન આપણી પાસે છે. રાઈટ, બીજો પ્રશ્ન છે આપણી પાસે બી, પણ બી માં છે ને નોર્મલી તમને ડાયરેક્ટ બોર્ડની એક્ઝામમાં ના પૂછે આવું. કેમ? તો પ્રશ્ન વાંચશો એટલે ખબર પડશે. કોષ્ટક 11.1 એનો મતલબ એ ટેબલ આપવું પડે તો દાખલો પૂછાય. કોષ્ટક 11.1 માં દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રવ્યોના કાર્ય વિધેયો એમાં મેળવેલ 1 2 3 ના પરિણામો પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે. આપણે બનાવવાની પૂછીશ. તો એની અંદર શું કીધું છે? શું કીધું? ફોટોઇલેક્ટ્રિક સાધનના કાર્ય માટે આપાત પ્રકાશની ઊર્જા એની થ્રેશોલ્ડ આવૃત્તિ વર્ક ફંક્શન આ બધાની સાથે રિલેટ કરે છે. વર્ક ફંક્શન કરતા વધારે હોવી જોઈએ. હવે આની અંદર કોનું વર્ક ફંક્શન આના કરતા વધારે ઓછું છે? જેનું વર્ક ફંક્શન ઓછું હોય એમાં કામ લાગે, આનાથી ઓછું હોય તો ત્યાં કામ લાગે, આનાથી ઓછું હોય તો ત્યાં કામ લાગે. નંબર 1 પહેલા માટે. ઓકે, પેજ નંબર છે 388. આવું ટેબલ તમને આપેલું છે. સીઝિયમ 2.14 તો અહીંયા કામ લાગશે, 2.14 તો અહીંયા કામ લાગશે, અહીંયા કામ લાગશે નહીં. પોટેશિયમ 2.30 અહીંયા કામ લાગશે, 2.30 કયું? આ તો છે જ નહીં. ઓકે, એના પછી સોડિયમ 2.75 અહીંયા કામ લાગશે, આ તો ગયું, આ પણ ગયું. રાઈટ, એના પછી 3.20 અલા નીકળી ગયું બધું જ. બસ, તો દાખલાનો જવાબ પણ એ જ કહે છે. શું કહે છે? જોઈ લો જરા, હેને વાલા મારા બાળકો. ફોટોઇલેક્ટ્રિક સાધનના કાર્ય માટે આપાત પ્રકાશની ઊર્જા E દ્રવ્યના કાર્ય વિધેય φ0 જેટલી કે તેનાથી વધારે હોવી જોઈએ. આમ ફોટોઇલેક્ટ્રિક સાધન જાંબલી પ્રકાશ ઊર્જા E બરાબર 3.19 eV સાથે પ્રકાશ સંવેદી દ્રવ્ય સોડિયમ એનું વર્ક ફંક્શન 2.75 eV, કે જેનું φ0 is equal to 2.30 eV, સીઝિયમ φ0 is equal to 2.14 eV માટે જ કાર્ય કરશે. કરેક્ટ? તે પીળા લીલા પ્રકાશ E is equal to 2.26 eV સાથે ફક્ત સીઝિયમ જેનું વર્ક ફંક્શન 2.14 eV છે માટે જ કાર્ય કરશે. પરંતુ લાલ પ્રકાશ 1.64 eV માટે તેમાંથી એક પણ પ્રકાશ સંવેદી દ્રવ્યો માટે કાર્ય કરશે નહીં. ઓકે, આજના માટે આટલું રાખીએ છીએ. નાનો સરખો ચેપ્ટર છે, સમય પણ નાનો સરખો આપણે આપીશું, ચિંતા ના કરશો. બહુ જ ઝડપથી ચેપ્ટર ખતમ થવાનું છે. રાઈટ, ટેક કેર. ધ્યાનથી રિવિઝન કરતા રહેજો અને ખાસ અગત્યનું ફોર્મ્યુલા વાંચતા રહેજો. એના સિવાય કોઈ જ વિકલ્પ રહેતો નથી. રાઈટ, ટેક કેર. ખૂબ કાળજી રાખજો તમારા તબિયતની. ઓકે, થેન્ક યુ સો મચ. અહીંયા સુધી જોવા બદલ થેન્ક યુ સો મચ.